₹5 છૂટા લીધા પાવલી પડી ગઈ આજે નો થવાની થઈ દીવો લઈને ગોતવા જાવું બાકસ મળે નહીં આજે નો થવાની થઈ જે બોલો ₹5 છૂટો લાવ્યો આમાં પાવલી કે પડી ગઈ લા હું ગોતો લુકા દાદા પાવલી પડી ગઈ જોને ₹5 ઉડાડવા જવું તો પાવલી પડી ગઈ એમાં તમે ગોતો છો લે ગોતવા તો પડે ને હું લુકા દાદા આવ તમે તો આવ લુકેશ જ નીકળ્યા હું કેમ લુકેશ નીકળ્યા અરે તમે પાવલી ગોતો તે પડી થોડી જવા દેવાય પાવલી ગોતવાની દોય ને વાહ ભાઈ વાહ આજ ખબર પડે તમે પૈસાની કેટલી વેલ્યુ કરો તો પૈસાની વેલ્યુ તો કરવી પડે ને હવે તમારી ઘોડે પૈસા હોય ને તો હું પાણીની જેમ વાપરો પાણીની જેમ આ તો વાપરને આ તો વાપરી શકતે હવે દાડિયા જવા દે તારી પાસે અરે દાડિયા નહીં મારી આગળ હોય ને 5000 હું તમને 3000 ઉછીને આપું એમ થઈ ગયું મને આ તો તાર ₹2 ઉછીને જોતા છે મારે કાઈ ને જોતા હોય તમે પાવલું ગોતતા હોય એમાં તમે મને હું ₹2 આપતા હોય ઉછીના આ તો તારે જોતો હોય તો નો આપું એમ મારે ₹2 હા ₹2 મારે નથી જોતા તો આ તો હું ખાલી નીકળ્યો એટલે જોઉં છું તમે હું ગોતો એમ આ તો હાલવા મેડા એવું ઉભો રહ્યો આ તો જાવ છો કે તમારી ઉપર નથી આ તો જવા દે દાડિયા અરે જાવ છો નામે બોલાવજો દાડિયો લુકેશ દાડિયો લુકેશ જવા દે દાડિયા લ્યો બોલો મારી પાવલી પડી ગઈ તે મને ગોતવા ન દેતો લાવ હું પાવલી ગોત લઉં લો ચડી ગઈ મજા જા હાલો હું આમ જા વાડી બાજુ પાવલી ચડી ગઈ આ તો ડાગત બનાવવા છે પણ કોક આવે ને તો પેલા તુરની દાળ મગાઈ લો દુકાનેથી આ કિશન આવે ને તો એની હારે જ મગાઈ લે હા કિશન કેરો બનાવવા દે હા જો ને તેરો બનાવું છું હારું કરો વેલા આવી ગયો ને તમાર ભાઈ ગોત બો આવે હા ઈ વાત હતી જો હું કઈ તને મૂકીને ખાઈ નો લો કિશન પેલા તું એક કામ કર મને દુકાનેથી તુરની દાળ લાવી દે તાર ભાઈ આટલું દાળ ભાત બનાવવાના એ પછી મને લેજો હું એક વસ્તુ પૂછો હો આ તમે આ તપેલી નથી વાત કામ કરો બનાવો નથી સુવાય ના હું બધા કરતા અલગ તેરો બનાવું તું જા ઓટો લપ કરમાં મારે તુરની દાળ લઈ આવતા હું બનાવી રાખું એવો હો હા જલ્દી આવજે પાછો હારું હવે હું પેલા છે ને સુરો જબરદસ્ત આવે ને ચાલો દી માં બની જાય શેરો બનાવીને મૂક્યો લાગે બોલો તો રોજ હારું હારું ખાતી છે હું ઘરે ન હોય ને ત્યારે આ એનો બનાવેલો શેરો એના ભાગમાં નથી આવવા દેવો ઈ ભલે કપડા ધોવા ગઈ શેરો તો મારે ખાઈ જવો છે કેમ આવો લાગે શેરો ગમે એમ થાય પણ શેરો તો મૂકવો જ નથી બાપા મેં કીધું મેં કોઈ હમણાં શેરો નથી ખાઈ તો શેરો બનાવ્યો ખાઈ લો બાપા તને એટલી ખબર ન પડે આયા ન મુકાય હારું હવે તને પૂછીને ખાસ બીજું હું કેવા ગાય તબિયત બગડી ગયો બાપા હું ખાઈ લઉં થોડી તો આ થોડું ખવાય પેટમાં દુખે ગડબડ થઈ ગયો બાપા આ તો પેટમાં તો મને ખાઈ દુખતું તું પેટમાં લઈ જો ને કે મારે દવા લેવી પડી આલ્યો મારી આગળ છે દવા કોઈ કેટલી રાખી મે એ હારો બીજો બાબા ખાઈ દઉં છે જલ્દી હાલ થઈ જાય 1 મિનિટમાં હારું કરી નાખી એવી દવા હોય મારી આગળ ભાભી હું તને કાલ મને પેટમાં દુખવા મળ્યું તું ટેમ્પોમાં એવા રોદા લાગે ને એવા લાગે ને મને પેટમાં દુખવા મળ્યું મારે દવા લેવી પડી હતી બે ડિગ્રી લીધી એક મે ખાધી એક મે રાખી હા મને ખવડાવી દે હવે આ રે કામ મૂકી આઈ બના રાખું બેલમ દવા થઈ ગયો હારો ગયો વનો કેટલો કામ લાગે હું કામ હતું બોલાવે ઓ બાપા ભાઈ નો ખાવાનું છે હું ઓલે નો દાવાનું છે ઓય બાપા એક તો એને પેટમાં દુખે તમે ક્યાં બેઠા બેઠા મગજ ખાવ એક કામ કરો તમે રોજ મને કહો ને કે આનું ખાવાનું બનાવજો આ તમે તે ખાઈ લો ના હું કઈ થોડો ખાવાનું ના જોને તમે અંકા તો બહુ કેતા વડા ભાઈ આટલું રાતી નથી ઈ બહુ કે ખાવું આરું બનાવજો આ તેરો ખાવ અરે હું કઈ ગાંડો નથી અંકા ભાઈ ખાધું ને હવે મને ખબર પડી કે હું ખાવ આ વનો છે વનો આ ખાવા જો હા હું ખાવાનું છે હું નો ખાવું છે બહુ ને હા કહું ને કે ભાઈ જાતા હોય તો જો ને કર નો
કિચનમાં રાખી દેશો. હું નથી કેતો ઓલા લુકા દાદા છે ને આપણા લુકા દાદા ઈ પાવલી ગોતા હતા મને એમ જો પૈસા બંધ થઈ જવાના પૈસા બંધ થાય તો દુનિયા નો બંધ થઈ જાય. મને નથી ખબર આ તો લુકા દાદા પાવલી ગોતા હતા ને એટલે હું કહું એટલે હાલો બીજું ઓલો ફેરો તમે મારી આવજો ને એવું લાગે તો મારે દવાખાને આવવું પડશે. જાઓ. બરોબર એવું ને જો બહુ વધારે પેટમાં દુખે છે તો મને ફોન કરજો એ હારું. આમ જો અમતા ભાઈ વનાઈ દવા આપી ને એમાં કઈ ફેર જ ન પડે રક્ત તો તમારે દવાખાને જાવું જ નહીં પડે એ વાત સાચી તમારી, કાંઈ ફેર જ નહીં પડે. હજી ફેર નથી પીડો હોય બાપા. આપણે તો હું કહું છું એ બનાવે તો પાછા જલ્દી આવજો, તમારા ભાઈ દવાખાને લઈ જજો. એ હારું વાંધો નહીં, જમવાનું બનાવજો હો. આ ખાતા જા. ના, ના, જલ્દી થોડો બનાવો. થોડો બે ત્રણ ના 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 તું એ શેરો આમ રાખીને બોલ બાપા. મને રવાઈ ગયો પણ મને આવું ન ભાવે, તમારે બે હાથું જ બનાવી ના ના મારે તો દાળ ભાત બનાવો દાળ ભાત, હા, ઈ તો હમણાં કિચન આવે ને દાળ લઈને બનાવો છો. ઓય બાપા. હવે તમે ખોટા નખરા કરતા અને હુઈ જાવ સાને માને જાઓ. હવે ઈ મને ભાઈ કરાવશે કોને ખબર? તારે દાળ ભાત બનાવજો, હું જાઉં છું દવાખાને. ઓય બાપા, ઓય બાપા. આનું તો આવું ને આવું જ કામ હોય, ક્યારેક તો હક લેવા દેતા હોય. ઓય બાપા, ઓય બાપા, ઓય બાપા. હવે તો આ બાટલા મળે ને તો હારવાર ચૂલાય નો જગે. મને તો આમ બહુ ઓલું થાય. કિશન કેટલી વાર લગાડી તે એક વાર ચૂલા નથી જગતો મારથી ક્યાં મેં કઈ નથી માર્યા. ઈ તો ઓલો તું હવે નતો કેતો શેરો શેરો, ઈ શેરો નતો, ઈ મુર્દાની માટી મેં પલાળી હતી મોઢે લગાડવા હાટુ. તો આવીને સીધા લઈને બેહી ગયા ને પી ગયા બધું. પછી ગડબડ થઈ ગયું તો ગયા ગોળી કાઢતા. તો ખાને હજી લાવી દો અંદર છે. હે? આમ તો બહુ ભાઈની ભેળ તણાવ તો થોડુંક ચાખવું પડે. એ આ તો હું છે ને દાળે વધારે બનાવી નાખીશ, તારી મમ્મીને કહેજે ઘરે ભાત બનાવી દે. હો? જો બોલો, હું દરરોજ ઝંડુકડી આટો મારવા આવું, આમાં ઝંડુક હોય જ નહીં. મને તો એવું લાગે ખાડા દાદા હંતા હંતા ખાઈ જતા હશે. ભાઈ તો મને એને ફરિયાદ લઈને જવા દે તો હમણાં એની ખબર. જો બોલો આ વાદળા પાછા થાવા મળ્યા, મને લાગે પાછું માવઠું થાહે. અને આ હું બમણાટીએ કાઢે આવે એકલા એકલા ખાઈ જાઉં છું, હંતન હંતન ખાઈ જાઉં છું, છોકરાને પૂછ્યા વગર ખાઈ જાઉં છું. પણ મેં હું ખાધું જમરૂખ. પણ કયા જમરૂખ ની વાત કરે? આપણે એકલા સીધે છીએ. પણ ન્યા ચાલી ખાવ, ન્યા જમરૂખ જ ના આવતા. આવતા હોય બધી ખાઈ જતા છો. આ લીમડાનો ઓસાયો પડે, લીમડાનો નાળિયેરીનો ઓસાયો પડે, ચાલી ઝમરૂખડી મોટી થાય. આપણે બધું કાપી નાખવી. ઓય બાપા, એક નાની એમથી ઝમરૂખડી હાટુ મારે ઉજરે પાજલી નાળિયેરી કાપી નાખવી. પણ તમે શરમ નથી થતી? છોકરા બાકી રીતે તમે હંતન હંતન ખાઈ જાઓ. ખોટું બોલો માં. પણ હું ક્યાં ખોટું બોલું? કેદી મને તે ઝમરૂખ ખાતા ભાઈઓ. પણ તમે હંતન ખાઈ જતા હોય. પણ એમાં નથી આવતા ઝમરૂખ, તને મારે કેમ હાસું મનાવવું? તમે મહેનત તો બહુ કરી. મને એવું હતું કે મહેનત કરી ને તો મહેનતના ફળ મીઠા હોય. મીઠા નો હોય, નાને ઉગે. આ મીઠા જગ્યાએ તીખા ફળ ગયા મને. પણ તીખા ફળ કેવી મળે ને ફળ કઈ ના આવ્યો. હા તો વેસાતા લઈને તો ખવડાવતો હોય તો ક્યારેક. બાપા, તારો પેટનો દુખાવો હોય છે એમ કે ને કે તારે જમરૂખ ખાવાય એમ એટલા બધા ઠોહા લાંબા ટૂંકી હું કર્યા? તમે મારું ક્યાં હાચું માનો છો કઈ? એ તર હું કયો કઈ નહીં, એકલા એકલા જમરૂખ ખાઈ જાય. આટલા બધા આવાજ હોય ડોહા તું આવો છો ઓલો લુકો આવો ને તું આવો પણ હું ક્યાં એવો છું? આ એમ કે ઓલી જમરૂખડીમાં જમરૂખ આવે, ઓલા શેઠે છે ઈ એવડી એમથી જમરૂખડીમાં જમરૂખ આવે. ખાટા બંડી જમરૂખડી કોઈ ને જમરૂખ આવે જ તે પણ એ જે મોટી નથી થી ત્યાં જમરૂખ કેલી આવે? અરે ખાટા બંડી તારે ખાવા છે બૈસાને તારે ખાવા નથી દેવા એટલે તું આમ કરે હર ખેલે અમે બે જે લપ કરતા હોય ઈ લપની વચ્ચે તું આવી જાતો. અરે કોઈ વચ્ચે આવવાનું કે એ ડોહા હું વૈસાને આવ્યો આથી નીકળ્યો ને એટલે આવ્યો બાકી તારે એલી નીકળવાનું નહીં. અમે જે લપ કરતા હોય ના વચ્ચે નહીં, પણ તું આને વચ્ચે પડે. ડોહા આવવાનો મોટો હતા તો તને એક વાત કહેવા આવ્યો હું ઓલો લુકા દાદા છે ને હા ઈ પાવલી ગોતે પાવલી તારું કામ બોલ. ઈ મને નથી ખબર બસ તારે ખાવું ને લુકાને પૈસા ગોતવા એકલા એટલે આવ્યો હું જાઉં હું કઈ એમ તો નથી આવ્યો અહીંયા જો બોલો, દુકાને દે કંજૂસી કરે ને તમે કંજૂસાઈ કરો. અરે તને હવે શું કેવું? મેં નથી ખાધા જમરૂખ, કેમ કહું છું? આમ જો વાડીઓમાં હેલિકોપ્ટર આવે, એક ગાય હેલિકોપ્ટર આવે, આયા ક્રેશ થાય તો મને મારી નાખશે, મને ભાગવા દેલી. પણ એમ નથી કહેતો, આમ જો હમકો આવે. ઈ બમણાટીએ કાઢે હું પેટ પકડીને આવે, કાંઈક છું લાગે ને પકડવી. વાય બાબા, 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 વાય બાબા. તો મને ખાવા દે, મેં ભેગ દાવ દે, સારો વાળો છે. હું ભેગ દાવ દે, ખાવા દે દેવાનો. મેં ના દે એને ભેગે લાગવાનો. અરે છોલા ને ના ખા કાકા. કઈ ભૂલ થઈ ગઈ મને જાવ કોઈ સવાલ નહીં મારો. ઓકે